હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ ડેલી કરંટ અફેર્સ ઇન 1 મિનિટ. 23મી જૂન યુએન પબ્લિક સર્વિસ ડે તરીકે ઉજવવામાં આવે છે અને આ વખતની થીમ છે વૈશ્વિક પડકારો વચ્ચે નવીનતાને પ્રોત્સાહન આપવું જાહેર ક્ષેત્રના પરિપ્રેક્ષ્યમાં. કેન્દ્રીય કૌશલ વિકાસ અને સાહસિકતા મંત્રીએ જર્મન ભાષાની તાલીમના B1 સ્તરને સફળતાપૂર્વક પૂર્ણ કરવા બદલ 32 હેલ્થકેર પ્રોફેશનલનું સન્માન કર્યું. બ્યુરો ઓફ ઇન્ડિયન સ્ટાન્ડર્ડ BISએ ઇલેક્ટ્રિક વાહનોની સલામતી વધારવા માટે 2 નવા ધોરણો લાગુ કર્યા. નવા ધોરણો L, M અને N શ્રેણીઓમાં ઇલેક્ટ્રિક વાહનો માટે છે. હવે ભારતીય ધોરણોની સંખ્યા 30 બની ગઈ. પંજાબના પઠાણકોટ જિલ્લામાં શ્રેષ્ઠ ગુણવત્તાની લીચીનું ઉત્પાદન થાય છે. ગુજરાતને સંશોધન ક્ષેત્રે પણ સફળતા, 4 વર્ષમાં 952 પેટર્ન. સૌથી વધુ પેટર્ન અમદાવાદમાં અને વડોદરા બીજા સ્થાને. ફોર્મ્યુલા 1 રેસમાં વર્સ્ટાપને સતત ત્રીજા વર્ષે સ્પેનિશ ગ્રાન્ડ પ્રીમિયર લીગ જીતી લીધી. અને કમિન્સ T20 વર્લ્ડ કપમાં સતત 2 મેચમાં હેટ્રિક ઝડપનારો સૌ પ્રથમ બોલર બની ગયો છે. આવા ડેલી કરંટ અફેર્સ માટે ચેનલને લાઇક, સબસ્ક્રાઇબ અને શેર કરવાનું ભૂલતા નહીં.